Hello friends, how are you? Standard 6 Science chapter number 7. Today's our new topic is flower. Okay? You are show here branches of a rose in figure 7.19 A, B and C. Which one will help you best to recognize the plant? Okay? તો તમે અહીંયા જોઈ શકો છો કે આકૃતિ નંબર A, B અને C છે, બરાબર? A, B અને C. હવે આમાં શું છે કે ગુલાબના છોડની ત્રણ ડાળીઓ દર્શાવેલી છે. હવે આકૃતિ આ છે સમજવા માટે કયા કોને પ્લાન્ટ કહેવાય છે, બરાબર છે? આકૃતિ સમજવા માટે તમને મદદરૂપ પડશે, બરાબર છે? આ અ લીફલેસ બ્રાન્ચ, તો આ શું છે? પાંદડા વગરની એક ડાળી છે. સેકન્ડ વન છે અ બ્રાન્ચ વિધાઉટ લીવ્સ. હવે શું છે કે બ્રાન્ચ તો છે પણ શું છે પર્ણયુક્ત ડાળી છે, બરાબર છે? સી અ બ્રાન્ચ વિથ લીવ્સ એન્ડ ફ્લાવર. હવે શું છે કે ડાળી તો અહીંયા છે પણ એની જોડે શું છે લીવ્સ પણ છે અને ફૂલ પણ છે, બરાબર છે? વિચ કલર ડીડ યુ યુઝ ફોર ધ ફ્લાવર ઇન ફિગર 7.916C? ઓકે, તો એ શું છે કે આકૃતિ જે છે એમાં પુષ્પ માટે તમે કયો રંગ વાપર્યો છે, બરાબર છે? ઓલ ફ્લાવર કલર્ડ. હેવ યુ એવર સીન ફ્લાવર ઓન અ ગ્રાસ, wheat, maize, mango or guava? Are those brightly colored? ઓકે, તો આમાં શું છે કે બધા જ પુષ્પો રંગીન છે, બરાબર છે? શું તમે ઘાસ છે, ઘઉં છે, મકાઈ છે, આંબો છે, જામફળ છે જેવી વનસ્પતિ પર પુષ્પ જોયા છે, બરાબર છે? હવે તમે જો આ વનસ્પતિ પર પુષ્પો જોવો છો તો એકદમ ચમકતા રંગના છે, બરાબર છે? હવે શું છે કે હવે આપણે થોડાક પ્લાન્ટનો અભ્યાસ કરવાનો છે, બરાબર છે? હવે એક્ટિવિટી 10. We would require one bud and two fresh flowers each of any of the following: ધતુરા, ચાઇના રોઝ, મસ્ટર્ડ ઓઇલ, બ્રિંજલ, લેડીઝ ફિંગર, ગોલ મોહર. ઓકે, તો હવે શું છે કે આપણે જે છે ધતુરો છે, જાસૂદ છે, સરસવ છે, રીંગણ છે, ભીંડા છે અને ગોલમોહર જે છે એમાંથી કોઈ પણ એક વનસ્પતિ લેવાની છે, બરાબર છે? હવે આને શું કરવાનું છે? હવે ઓલ્સો બ્લેડ અ ગ્રાસ લાઇડ ઓન ધ શીટ of a paper magnifying glass and water. ઓકે, તો એની સાથે બ્લેડ પણ લેવાની છે. હવે કાચની જે સ્લાઇડ કે કાગળની શીટ જે છે, બરાબર છે? કાચની સ્લાઇડ કે કાગળની શીટ. હવે બિલોરી કાચ અને પાણી લેવાનું છે. ઓબ્ઝર્વ ફિગર 7.20 કેરફુલી. લુક એટ ધ prominent part of the open flower. These are the petals. ઓકે, તો હવે શું છે કે આકૃતિ ફિગર નંબર 7.20 જે છે, હવે એના પરથી શું કરવાનું છે કે આને ધ્યાનથી જોવાનું છે, બરાબર છે? હવે ખીલેલા પુષ્પના મુખ્ય ભાગને નિહાળો. તે પુષ્પના દલપત્રો છે, બરાબર છે? હવે આ શું છે કે ખીલેલું પાન જે છે આ રીતે, હવે એનું જે પત્ર છે એના પર શું દલપત્ર કહેવામાં આવે છે. ઓકે, a different flower have a petal or a different color. ઓકે, જે જુદા જુદા પુષ્પોના જે દલપત્રો હોય છે જુદા જુદા હોય છે, બરાબર છે? Where do you think the petals are in a closed bud? ઓકે, બંધ કળીમાં તમારા મત મુજબ દલપત્રો ક્યાં હોય છે? હવે આ શું છે? ક્લોઝ બડ છે અને આ ખીલેલું છે, સ્પ્રિંગિંગ ફ્લાવર છે, બરાબર છે? તો હવે બળ હોય તો એની અંદર ક્યાં હોય છે? પેટલ્સ ક્યાં હોય છે? તો એની અંદર જ હોય છે, બરાબર છે? Which is the most prominent part of a bud? Did you see that C part is made of small leaf-like structure? They are called sepals. ઓકે, તો અહીંયા શું છે કે તમારા મત મુજબ જે દલપત્ર હોય છે ક્યાં હોય છે? હવે કળીનો મુખ્ય ભાગ કયો હોય છે, બરાબર છે? શું તમે જોયું છે કે
આ ભાગ નાના પર્ણ સમાન છે, બરાબર છે, તેને વજ્રપત્ર કહેવામાં આવે છે, એટલે સેપલ્સ કહેવામાં આવે છે. હવે આ જે છે એને સેપલ્સ કહેવામાં આવે છે, આ છે એને પેટલ્સ કહેવામાં આવે છે. હવે આ જે છે એને ગુજરાતીમાં દલપત્ર કહેવામાં આવે છે અને આને વજ્રપત્ર કહેવામાં આવે છે, બરાબર છે. વજ્રપત્ર એટલે શું કે તેના આખા જે છે એને ઢાંકે છે, બરાબર છે. Answer the following question. How many sepals does it have? Are they joined together? હવે જો કે આ જે તેને કેટલા વજ્રપત્ર છે. હવે વજ્રપત્ર છે એકબીજા સાથે જોડાયેલા હોય છે. What are the colors of the petals and sepals? ઓકે, તો હવે જે પેટલ્સ અને સેપલ્સ છે એમનો દલપત્ર અને વજ્રપત્ર છે એનો કલર કયો હોય છે, બરાબર છે. હવે અહીંયા જુઓ, બરાબર છે, પેટલ્સ સેપલ્સ છે એનો કલર છે સેમ હોય છે બધામાં, પરંતુ પેટલ્સ હોય ને જેવું ફૂલ જે કલરનું હોય છે એ કલરના સેપલ્સ હોય છે, બરાબર છે. હાઉ મેની પેટલ્સ ડઝ ધ ફ્લાવર હેવ? ઓકે, આ થઈ ગયું છે, બરાબર. ડુ ધ ફ્લાવર with the joined sepal have petals that are separate or they are also joined together? બરાબર છે. તો હવે શું છે કે દલપત્રો ને બધું છે એ બધા છે જોઈન્ટ ટુગેધર, એકબીજા સાથે સંકળાયેલા હોય છે કે નથી હોતા, બરાબર છે. Fill the table based on observation of the whole classes and class. Add observation to this table. Form a field trip to the locality where the plants with the flower. Fill the last two columns later. ઓકે, તો આખા વર્ગના અવલોકનને આધારે કોષ્ટક બનાવવાનું છે. હવે જે વિસ્તારમાં જે મુખ્ય વનસ્પતિ ધરાવતી હોય એ વનસ્પતિનું નામ લખવાનું છે, બરાબર છે. To see the inner part of the flower clearly, you have to cut it open. If it is petal are joined, for the example, in the Dhatura and other bell-shaped flower, the petal have to be cut lengthwise and separated so that the inner part can be seen clearly. ઓકે, હવે ઉદાહરણ તરીકે ધતુરા અને તેના જેવા જ ગળની આકારના પુષ્પો તેના પત્રોને ઊભા થઈને લંબાઈથી કાપી લઈને ફેલાવા દેવા, જેથી અંદરના ભાગોને સ્પષ્ટ કરીને જોઈ શકાય છે, બરાબર છે. હવે આ જે સેપલ્સ છે અને આ રીતે ખોલવાનું છે અને ખોલીશું તો બધા અંદરનો જે પાર્ટ છે દેખાશે, બરાબર છે. હવે જો remove the sepal and petal to see the other part. ઓકે, હવે આપણે જે છે દલપત્ર અને વજ્રપત્રને સેપલ્સ અને પેટલ્સને શું કરવાના, રિમૂવ કરવાના છે, બરાબર છે. ટુ સી ધ અધર પાર્ટ ઓફ સ્ટડી ધ ફિગર નંબર 7.22. ઓકે, 7.22 છે, બરાબર છે. અહીંયાથી આપણે જોઈ લઈશું, બરાબર છે. આ પૂરું કરી દો. હવે જોઈ શકો છો આ શું છે, ચાઇના રોઝ છે, પાર્ટ ઓફ ધ ફ્લાવર. એને અંદરથી આપણે બર્ડ છે આ શું છે એને જોવાનું છે. હવે નીચેનું જે છે હવે એને આપણે શું કહીએ છીએ, આ જે લાસ્ટમાં જે છે આને આપણે પિસ્ટિલ કહીએ છીએ, ગ્રીન કલર, એને આપણે સ્ત્રી કેસર કહીએ છીએ. હવે આ જે છે એને આપણે સ્ટેમેન કહીએ છીએ. સ્ટેમેન દેટ મીન્સ કે શું છે, પૂ કેસર છે. હવે એન્થ્રેસ એટલે પરાગરજ કહીએ છીએ ને, એ પરાગરજ છે, બરાબર છે. હવે તમે જોઈ શકો છો અહીંયા carefully compare your flower with the illustration to identify the stamens and pistils in your flowers, બરાબર છે. તો હવે શું કરવાનું છે, હવે જે નીચે દર્શાવેલા ભાગ જે છે એને કમ્પેર કરવાનું છે. પિસ્ટિલ દેટ ઇઝ કે ગ્રીન કલરનું આવે છે અને આપણે શું કહીએ છીએ, આપણે સ્ત્રી કેસર કહીએ છીએ. સ્ટેમેન્સ શું છે, સ્ટેમેન છે એ આપણે પૂ કેસર છે અને પૂછ સાથે સરખાવીએ છીએ, બરાબર છે.
લુક એટ ધ ફિગર 7.23. ઓકે, તો હવે શું છે કે પાર્ટ ઓફ ધ સ્ટેમેન્સ છે, બરાબર છે. હવે અહીંયા શું છે કે 7.23 છે ને એમાં શું છે, આ એનો ફિલામેન્ટ છે એટલે તંતુ છે. આ જે છે આ એનું ઝૂમ ઇન થયેલું છે. એન્થેરેસ એટલે પરાગરજ છે, બરાબર છે. પાર્ટ ઓફ સ્ટેમેન એટલે પુંકેસર છે અને પરાગ છે એટલે આ શું છે એન્થર પરાગાશય. આ શું છે તંતુ છે એક પ્રકારનો, બરાબર છે. Look at the figure number 7.23 carefully. It shows different kind of the stamen present in the different flower. Can you recognize the two part of the stamen in a flower? How many stamen are there in your flowers? Regular one stamen and labyrinth parts. Okay, તો હવે શું કરવાનું છે, સ્ટેમેન છે, આ સ્ટેમેન છે પુંકેસર, એને લખવાનું છે અને પાર્ટ દર્શાવવાના છે. ઓકે, ધ ઇનર મોસ્ટ પાર્ટ ઓફ ધ ફ્લાવર ઇઝ કોલ્ડ અ પિસ્ટિલ. ઓકે, તો પુષ્પના જે છે સૌથી અંદરનો જે ભાગ જે છે આ જે છે આ એનું ઝૂમ ઇન થયેલું છે અહીંયા, બરાબર છે. આ એનું બળ છે અને આ શું છે, આ સ્ટેમેન છે. સ્ટેમેન ના કહેવાય, એક જ મિનિટ, વેઇટ અ મિનિટ. સેપલ્સ છે, બરાબર. સેપલ્સ, આ શું છે, સેપલ્સ અને ઓવરીને સાથે જોડે છે, બરાબર છે. આ સ્ટાઇલ્સ અને સ્ટિકમાં છે. હવે ધ ઇનર મોસ્ટ ફ્લાવર ઇઝ કોલ્ડ પિસ્ટિલ, બરાબર છે. જો પુષ્પનો જે સૌથી અંદરનો ભાગ છે એને સ્ત્રી કેસર કહે છે, બરાબર છે. If we cannot see the completely, remove the remaining stamen, identify the part of the pistil. With the help of a figure number 7.24, draw a neat and label diagram of the pistil in your flowers. ઓકે, તો હવે શું છે કે જે સ્ત્રી કેસર આપણે સંપૂર્ણપણે જોઈ શકતા ના હોય તો આકૃતિમાં દર્શાવેલું છે એ પ્રમાણે અહીંયા શું કરવાનું છે, આ રીતના જે ફૂલ છે એને હટાવી દેવાના છે, બરાબર છે. એ પેટલ્સ સેપલ્સ બધું હટાવી દેવાનું છે. તેના આફ્ટર યુ વિલ સી ધીસ. ઓકે, તો આ શું છે, ઓવરી છે એટલે બીજાશય છે એનું. આ શું છે, સ્ટિગ્મા એટલે પરાગાશય. બરાબર છે, પરાગાસન છે. અને આ શું છે, હવે આ શું છે, આની સ્ટાઇલ એટલે પરાગવાહિની છે. સ્ટિગ્મા એટલે પરાગાશય. આ શું, સ્ટિગ્મા એટલે પરાગાસન, સ્ટાઇલ એટલે પરાગવાહિની, બરાબર છે. એન્થ્રેસ એટલે પરાગરજ થાય, બરાબર છે. હવે શું છે, એક્ટિવિટી નંબર, let us now study the structure of ovary. 7.24. Okay, it is the lowermost and swollen part of the pistil. We will cut this part and study what is inside. Look at the figure 7.25a and 7.25b carefully. The understood how to cut the ovary at the flower. Okay, હવે શું કરવાનું છે, તો આપણે જે છે ને કે હવે પુષ્પ જે બીજા છે ને ઓવરી, એને આપણે કેવી રીતે શીખવાનું છે, આ એકદમ રચના આપણે જોવાની છે, બરાબર છે. હવે જે ફૂલેલો ભાગ છે અને કેવી રીતે દેખાય જે છે આપણે જોવા માટે આકૃતિ આપણે જોઈશું ને કાપીશું, બરાબર છે. આ રીતે આને કટ કરવાની છે, બરાબર. એ અને બી, કટિંગ ધ ઓવરી, લોંગિટ્યુડલ કટ એન્ડ ટ્રાન્સવર્સલ કટ. ઓકે, આ શું છે, ટ્રાન્સવર્સલ છે અને લોંગિટ્યુડ છે. ઓકે, હવે જોવાનું છે એટલે શું છે, બીજા છે એની કાપડી છે ઊભો છેદ છે અને કાળો છેદ છે, બરાબર છે. હવે તમે અહીંયા જોઈ શકો છો કે cut the ovary in a two different way as shown in figure 7.25. To prevent them from drying, put the drop of water on the each of two pieces of ovary you still have to cut. Okay,
તો હવે આપણે બીજા શયની રચના જોવાની છે. હવે સ્ત્રીકેસરનો જે એકદમ નીચેનો ભાગ જે છે એ પરથી કેવો દેખાય છે આપણે સમજવા માટે લેવાનું છે. બરાબર છે. બે જુદા જુદા પુષ્પ જે છે અને બીજા શય લેવાના છે. બરાબર છે. એને બે રીતે કાપવાના છે. હવે એ સુકાઈ નહીં જાય ને એના માટે શું કરવાનું છે, એ કાપેલો ભાગ છે ને એ પર શું કરવાનું છે, પાણી નાખવાનું છે. બરાબર છે. હવે કાપીશું એટલે આવું દેખાશે. બરાબર છે. ઓવ્યુલ્સ. બરાબર છે. ઇનર સ્ટ્રક્ચર ઓફ ધ ઓવરી, લોંગિટ્યુડ કટ એન્ડ ટ્રાન્સવર્સલ કટ. ઓકે. હવે શું છે કે observe the inner part of the ovary using lens 7.26 to using some braid like a structure inside ovary they call ovulus. ઓકે, તો તમે આ અહીંયા જોઈ શકો છો. તો હવે શું કરવાનું છે કે લેન્સનો ઉપયોગ કરીને બીજા શેની અંદરના ભાગની રચના કરવાની છે. લેન્સ જે છે આની અંદર જોવાનું છે. બરાબર છે. અંદર શું છે કે મણકા જેવું છે, આજે રચના દેખાતી હશે. બરાબર છે. એને અંડક કહેવામાં આવે છે અને ઓવ્યુલેટ કહેવામાં આવે છે. બરાબર છે. હવે જે બીજા જે છે ને એની અંદરની જે રચના છે ને તમારી અંદર લખવાની છે, જોવાની છે. બરાબર છે. હવે જો try to find out the name of as many flowers as you can by asking the gardener or may have other person. Remember not to pluck more flowers than you need. ઓકે. તો હવે શું છે કે તમારી મુલાકાત જો માળી સાથે અથવા કોઈ વ્યક્તિ સાથે થાય તો તમારે પૂછવાનું છે. બરાબર છે. હવે યાદ રાખો કે તમને જરૂર ના હોય તેના કરતાં વધુ પુષ્પો ન તોડો. બરાબર છે. હવે ભરેલી માહિતીના આધારે પ્રશ્નોનો જવાબ આપવાના છે. બરાબર છે. ડુ યુ નાવ એગ્રી ધેટ સ્ટ્રક્ચર ઓફ ધ ફ્લાવર આર નોટ ઓલવેઝ સેમ. હવે તમને ખબર પડી કે દરેક જે પુષ્પ છે એનું બંધારણ સરખું હોતું નથી. ધ નંબર ઓફ સેપલ, પેટલ્સ, સ્ટેમ્સ એન્ડ પ્યુપિલ મે ઓલ્સો બી ડિફરન્ટ ઇન અ ડિફરન્ટ ફ્લાવર. ઓકે. તમે ફૂલમાં તમે જોઈ શકો છો કે પેટલ્સ છે, બરાબર, સેપલ્સ છે. બરાબર છે. સેપલ્સ એટલે શું, એટલે વજ્રપત્ર છે. બરાબર છે. વજ્રપત્ર. પેટલ્સ એટલે દલપત્ર. સ્ટેમેન્સ એટલે પુંકેસર અને પિસ્ટલ એટલે સ્ત્રીકેસર. એટલે દરેક પુષ્પમાં આ બધા જે પાર્ટ છે ને અલગ અલગ હોય અને જુદા જુદા હોય છે. સમ ઓફ ધીસ પાર્ટ મે ઇવન બી એબસન્ટ એટ અ ટાઈમ. અને તો અમુક પુષ્પોમાં શું હોઈ શકે છે કે આ જે અમુક જે પાર્ટ છે ને એ ગેરહાજર પણ હોઈ શકે છે. બરાબર છે. વી હેવ સ્ટડી સમ ફીચર એન્ડ ફંક્શન ધ લીવ્સ, સ્ટેમ્સ એન્ડ રૂટ્સ. બરાબર છે. વી હેવ ટુ સ્ટડી ધ સ્ટ્રક્ચર ઓફ ડિફરન્ટ ફ્લાવર. વી વિલ લર્ન અબાઉટ ધ ફંક્શન્સ of a flower in a higher classes. We will also learn from fruit in a higher classes. ઓકે. તો આમાં શું છે, તો આપણે છે ને અત્યાર સુધી આટલું ભણે છે. બરાબર છે. હવે શું છે કે હવે જે આ જે પર્ણ છે ને પ્રકાંડ જે છે, મૂળ છે અને કેટલાક લક્ષણો વિશે શીખ્યા છે. હવે ફૂલોની રચના અને તેના વિશેની વધુ માહિતી છે ને આપણે ઉપલા સ્ટાન્ડર્ડ પર શીખીશું. બરાબર છે. હવે જોવું અહીંયા તો અહીંયા સમરી આપેલ છે કે આપણે શું શીખ્યા છે અહીંયા. બરાબર છે. Plants are usually grouped into herbs, shrubs and trees based on their height, nature and stem and branches. ઓકે. તો વનસ્પતિ જે છે સામાન્ય રીતે એમના કદ, પ્રકાર અને શાખાઓના આધારે છોડ છે, શ્રુપ છે અને વૃક્ષના અને વેલા જેવા જૂથોમાં વહેંચવામાં આવે છે. The stem bears leaves, flower and fruits. બરાબર છે. પર્ણ, પ્રકાર, પુષ્પ અને ફળ ધરાવે છે. Leaf usually has a petiole and lamina. હવે જે પર્ણ છે એને પર્ણપત્ર અને પર્ણદંડ અને પર્ણપત્ર ધરાવે છે. બરાબર છે. Green leaves make their food by the process of photosynthesis using carbon dioxide and water in the presence of sunlight. ઓકે. હવે શું છે કે લીલા પર્ણો તેમનો ખોરાક સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણી વડે ઉપયોગ વડે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા બનાવે છે. બરાબર છે. Leaves gives out water vapor through the process of transpiration. ઓકે. તો હવે શું છે કે પર્ણો બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા પોતામાં રહેલું પાણી ગુમાવે છે.
Green leaves make that own process of a fungus. Okay. The pattern of veins on the leaf is called a venation. It can be reticular or a parallel. ઓકે, હવે જે પર્ણ પર રહેલી જે શીરાઓ છે એની તર એને શીરા વિન્યાસ કહે છે. તે જાલાકાર કે સમાંતર હોઈ શકે છે. રેટિક્યુલર પેરેલલ. Roots are mainly two types, tap root or a fiber root. Okay. Roots absorb water and minerals from the soil. They also anchor the plant firmly in the soil. મૂળ જમીનમાંથી પાણી શોષે છે અને વનસ્પતિને મજબૂતાઈથી જકડી રાખે છે. બરાબર છે. મૂળ એ બે પ્રકારના હોય છે, સોટીમય અને તંતુમય. બરાબર છે. ધ પાર્ટ ઓફ ધ ફ્લાવર આર સેપલ, પેટલ, સ્ટેમેન એન્ડ પિસ્ટિલ્સ. ઓકે, તો પુષ્પના શું છે, જુદા જુદા ભાગ છે. કયા વજ્રપત્ર, દલપત્ર, પુકેશ અને સ્ત્રીકેશ. બરાબર. ધેટ્સ ઓલ ફોર ધીસ ડે. થેન્ક યુ વેરી મચ.